વેલકમ બેક ગાઈસ. જીમમાંથી આવી ગયા છીએ અને આ જુઓ આજે શું કર્યું શિવાની જીમમાં? યાર બહુ કાર્ડિયો આખું હીટ સાથે કર્યું, અઘરું પડી ગયું. ભાઈ પેલા આપણે બરફી લઈ લીધી ને તો આ તો બરફી કરી, સ્ક્વોટ કર્યા, રોપ કરી, પછી ક્લીન એન્ડ પ્રેસ કર્યા. આજ તો મેન ક્લીન એન્ડ પ્રેસ માં મને ક્લીન એન્ડ પ્રેસ કર્યા. મેં તો વિધાઉટ વેટ ના છે, પછી વેટ સાથે ક્લીન એન્ડ પ્રેસ કર્યા. હા એટલે આજે વેઇટ વગર જ ફૂલ કાર્ડિયો દાબી દીધું. અને જો એના બદલામાં પછી જીમમાંથી જઈને શિવાની કે સીધું કે પેલા માર્કેટમાં ક્યાંક બધું લઈ જવું પડશે. આ તો શું કહે શિવાની? ના અત્યારે નહીં, આ તો જન સવાર સવારમાં સકરિયા ખાય. સ્ટીમ કરી અત્યારના એ ચોળી લઈ આવી, કોબીજ લઈ આવી. આમાં શું છે? આમાં શું છે? આમાં આ ખોલ પૌવા તો. છે. પૌવા ને પૌવા તો છે જ. આ તે લીધું, આ તે લીધું. ઓલું દાળ વડા લઈ આવી. દાળ વડા બોલો આ પૌવા ખોલું ના હવે. ખરી જશે. અને હું ત્યાં ગયો તો મને મળી ગઈ મારી ફેવરિટ લીચી. ઈ દેખો પૌવા, દેખો લીચી મને તો અતિ ભાવે. દેખો પૌવા. ઓમ એક પૌવા લઈ આવતી હોય, આજે બે પૌવા લઈ આવી ને વડાઈ લઈ આવી ને ટેટી લીચી કાંઈક ને કાંઈક. આટલું બધું જીમ કરવાના પછી દાબીને તો ખાસ. પછી તમારી ખીચડી એ પડી હજી રોટલી એ શેકવાની. લીચી ખાવા બધાને કહે છે કે લીચી ખાઓ, વિટામિન સી અને એકદમ ઠંડી લીચી મને તો ફૂલ ભાવે. પણ લીચી છે ને, પેલા તારા વાઈફીને ખાતા શીખવા. હા શિવાજી જ નથી ખાતી, પણ તું તો આળસું છો એટલે હવે ઈ નો હાલે. લાવ લીચી આ બેગ. આ બેગ મૂકી દે હાલે. લીચી છે ને બધી જગ્યાએથી સારી ન મળે. આમ લાલ થઈ ગયું ને તો પાકી ગયું તો ટેસ્ટ ફરી ગયો. એટલે મને આવી યલો કે ઓરેન્જ કલર વાળી લીચી મળી જાય ને એટલે હું ઉપાડી જ લઉં તરત. આ ખાધી હતી ખાધી ચા લીચી આ ખોલીને તે તો શું છે? જે તો જઈશ મારે તું ચા કોફી તો મૂક કે હું પ્રોટીન બનાવું. હા પ્રોટીન થઈ ગયું પૂરું હો. અરે કાલે મંગા પ્રોટીન પૂરું થવામાં છે, મગાવવું પડશે. જો આખું એને પ્લેટફોર્મ બગાડ્યું. જો તમે અરે બગાડ્યું ન કહેવાય. આ જને તું લીચી બધી મેં છૂટી કરી નાખી. હા પણ તો આ બધું કોણ સાફ કરશે? એવું કરીશ આખા પ્લેટફોર્મ ઉપર જો પાંદડા તો સાથે લીચી આવે. તને ખાલી લીચીમાં ખાતી એટલા માટે નથી કેમ કે છાલ બાર કાઢવી પડે. પણ આ બધું હું કરું એનું કાંઈ નહીં. આ કેટલા પાંદડા સાથે બધું ભરી લઈશ ને. બધું ભરી લઈશ. હો હજી આમ જો આ નીચે 2-4 પાંદડા પડ્યા છે. લઈ લઈશ ને. ભરી લઈશ. લઈ લેજો બધું. હા જો ખુશ થઈ ગયા એની લીચી જોઈને. આરામથી બેઠા બેઠા ખાય તો 2-3 દિવસ. કામ શું જો તારે વીકેન્ડમાં? વીકેન્ડમાં મારે કામ છે. મારે બ્લોગ કરવાના છે, રીલના કન્સેપ્ટ વિચારવાના છે, નેક્સ્ટ રીલમાં સિરીઝ ઉપર કયું વર્ક કરવું એ વિચારવાનું છે, તારા રીલના 1-2 કન્સેપ્ટ વિચારવાના છે, એડિટિંગ કરવાનું છે. દુનિયાના કામ છે ને. પણ એ બધા ચીલ વાળા કામ કેવાય ભાઈ. વાળા કાંઈ કામ ન કહેવાય. તમારા મગજ નો ઘસવું હોય તો ચીલ વાળા. તમારા મગજ ઘસવું પડે. हैं? क्यों भाई मेरे मगज को क्यों ऐसा बोला? બોલે તો બોલા. नहीं बोलेगा. શિવાનીએ છે ને એક કાંડ કરી નાખ્યો છે. બરાબર. આ શિવાની આ શું છે? આ જો તો હે આ શું છે? ને ટોવેલ છે તો એમાં શું કર્યું છે? अरे आटोवर क्या तो यूज करस? તો યુઝ નથી કરતો તો શું કર્યું ટુવાલનું? મતલબ કે થોડાક ટાઈમથી મેં યુઝ નથી કર્યો તો શું કર્યું ટુવાલ? हाँ तो કેટલા ટાઈમ થી યુઝ નતો કરતો તો અમે કાપીને પોતું કરવા આપી દીધું બેનને. એને કઈ છે નહીં. એને મારો જે ટુવાલ છે ને એ કાપી નાખ્યો કાતરથી અને એનો એક ભાગ ઈ પોતા માટે આપી દીધો. જેલા કચરા પોતા માટે બેન આવે છે ને એને. મતલબ હું ટુવાલ યુઝ નહોતો કરતો. એટલે યુઝ નહોતો કરતો. 2 ટુવાલ હોય. એક મેં છે ને આજે ધોવામાં નાખ્યો. બરાબર. તો જે બીજો ટુવાલ હતો એ મેં ઉપાડ્યો મેં નાહી લીધું. નાહીને મતલબ છે ને મેં શરીર લૂછવા માટે ટુવાલ ખોલ્યો. એ ખોલ્યો ને તો અડધો ટુવાલ નીકળ્યો, અડધો ટુકડો. મેં કીધું હાથમાં નેપકિન આવી ગયું મારા હાથમાં. મને એમ કે મોટું નેપકિન છે કે શું છે? એ તો જોયું તો એ ટુવાલ હતો. મતલબ પછી મેં કટકો જોયો ને આમ કરતો શું કર્યું? આમ કરતો આ જો આ તમને ધાર દેખાય છે? પકડ આ જો આ ધાર દેખાય છે? બરાબર. એના કાતરથી એમાં કેચ મતલબ કે કાતર ફેરવી દીધી. એ ટુવાલ મારો કાપી નાખ્યો અને બેનને પોતા માટે આપી દીધો. ક્યાં નથી પોતું કરો? તે મને કાંઈ નથી પૂછ્યું. અને પોતા માટે નકામા ગાભા હોય, જૂના કપડાં પડ્યા હોય, તું કેટલા ટાઈમ થી યુઝ નતો કરતો આ? એ આપી દેવાનો હોય. તો હું યુઝ નહોતો કરતો તો તે કાપીને આપી દીધો બેનને કે આલ્યું આ પોતું. મારા ટુવાલને પોતું બનાવી દીધું. તારો ટુવાલ મેં કોઈ કાપી નાખ્યો હોય તો એમ? અને નહીં હે ના કે હું તો બધા ટુવાલ યુઝ કરું. તને એવું લાગે જ ને કે યુઝ નથી કરતી? અને નહીં પાછી કહેતી એ નથી મને કે જય મેં તારો ટુવાલ કાપી નાખ્યો છે. આ તો એ ટુવાલ મેં આજે છે ને ગોઈતો અને મેં નાહી લીધું પછી ખોલ્યો ત્યારે ખબર પડી. મેં કીધું આ શું ટુકડો હાથમાં આવી ગયો? અડધો ટુવાલ થઈ ગયો. અડધો ટુવાલનું પોતું બનાવી નાખ્યું. કે પોતું કે મને કહેતો હે બારે હશે એ તો એનાથી તો બેન પોતું મારે રોજ જોતો નથી તું.
અલા તું તો ગજબ માણસ છો. લાવ તારો ટુવાલ કાપી નાખું એકાદું. બદલા એવા ન હોય કઈ લે. તો એમ હોય કઈ ટુવાલ કાપી નાખ્યો મારો. બપોરના વાગી ગયા છે 3. શિવાની શું કરે છે? સ્ક્રિપ્ટિંગ શેનું સ્ક્રિપ્ટિંગ? રીલનું. તો શિવાની એની રીલના કન્સેપ્ટનું સ્ક્રિપ્ટિંગ કરે લખે છે. સાથે સાથે પાછા પૌવાએ ખાય છે. આજ તો એ પૌવા એક્સ્ટ્રા લઈ આવી હતી. તો સવારે નાસ્તામાં પૌવા ખાતા, અત્યારે પૌવા ખાતા. હું અત્યારે થોડાક ઓલા તીખા મોરા ગાંઠિયા હોય ને ભાઈ એ ખાઉં છું. હમણાં બસ રીલ અપલોડનો ટાઈમ થઈ ગયો છે એટલે એ કરશું. પછી સિવાય થાય રીલ શૂટ કરવાની જ ને. કેટલી? 2 કઈ કઈ? એટલે કન્સેપ્ટ તો કે એક મધર ડોટર એક સાસુ વાળી બે. એક કઈ મધર ડોટર વાળી ને એક સાસુ ડબલ રોલ. એકમાં તો મમ્મી બનીશ ને દીકરી બનીશ ને પછી સાસુ. 2 મધર ડોટર ક્યાં છે? એટલે બેમાં ડબલ રોલ. 2માં ડબલ રોલ છે. ચાલો તો તૈયાર કરો આપણે રીલ આગળ વધારી. હાઉ 3 વાગી ગયા છે અને રીલ પતાવશું ને ત્યાં આરામથી 5 સાડા 5 જેટલું, અને આમ તો 6 જ વાગી જશે ત્યાં આપણો ચા પીવાનો ટાઈમ થઈ જશે. તો વાગી ગયા છે 4 અને શિવાનીની અડધી રીલ પૂરી થઈ ગઈ છે. અડધી 2 કરવાની છે એટલે અડધી થયું એટલે 25% કામ પૂરું થયું. હજી 75% બાકી છે. હવે એ જો પહેલાં એ દીકરીના રોલમાં હતી, હવે એ માતાશ્રીના રોલ માટે સાડી બાડી પહેરી લીધી છે. એવી ટાઈપની કંઈક એસેસરીઝ પહેરશે, મોટો ચાંદલો કરશે. કેટલીક વાર લાગશે લે આ રીલ પૂરી કરતા? આવે 5-10 મિનિટ. પૂરી કરો તો 5-7 મિનિટ બધી. ઓહ બસ તો 5-7 મિનિટ પછી નેક્સ્ટ ટાસ્ક. તો શિવાનીને એક રીલ ઉતારવા માટે ઓલો બાટલાની જરૂર પડી છે. તો બીમાર પડી ગયા હોય ને વીકનેસ હોય તો ઓલા નો બાટલા ચડાવે ડૉક્ટર, હા એવા બાટલાની જરૂર પડી છે. તો હું હવે એ બાટલો લેવા જઈશ ને પછી એને રીલ ઉતારશું. કેમ કે એમાં રીલમાં એવું છે કે એ બીમાર પડી છે ને કંઈક સાસુમાં જોડે વાતો કરે છે ને પાટાપિંડી છે ને બાટલો ચડાવેલો છે ને, એટલે હવે એ રીલ માટે હું જાઉં છું બાટલો લેવા. અત્યારે હજી 5 વાગ્યા છે પણ તો હજી આમ તડકો છે, થોડોક બફારો તો છે જ. એકદમ આમ ચોમાસા જેવું થાય ને એવું હજી થઈ નથી રહ્યું. તો ચાલો પછી બાટલો લઈને આવીએ પછી શિવાજીને રીલ ઉતારશું. આપણે મેડિકલ સ્ટોરે આવી ગયા છીએ, ત્યાંથી આપણે બાટલો લઈ લઈએ. આપણી પાસે બાટલો છે ખાલી ઓલા ડૉક્ટર ચડાવી બાટલો કે એનએસ હા બસ એને ગમે એ. હા તો એક મને આપે 500 ml કે એના કરતાં ગમે એ બીજો નાનો છે તોય ચાલશે. નહીં 5 આપો, એ જ આપો, નાનો ને રહેવા દો. હા હા એ સાવ નાનો લાગશે. રીલમાં શું બાટલો લાગવું જોઈએ ને મોટો પ્રોપર. હા બસ તો બાટલો મળી ગયો છે આપણને. પહેલાં તો ખાલી બાટલો જ લીધો, પછી યાદ એવું કે આઈવી સેટ એ જોશે ને, એમાં આઈવી સેટ તો લગાડવો પડે ને. આઈવી સેટ એટલે ભરાવવું તો પડે ને બાટલામાં, જો નળી હોય એના જેવું. એટલે પછી ભાઈને નામ યાદ આવી ગયું તો કાંઈક ડ્રીપ બોલતો હતો. બોલો મેડિકલનું પહેલો જ નામ ભૂલી ગયો. યસ ધીસ ઇઝ આઈવી સેટ. આમ જો શિવાજીની રીલ માટે કેવા પેતરા કરવા પડે છે. બાટલો લેવા, હવે આ શિવાજીને બાટલો ચડતો હોય ને એવું બતાવવાનું છે. હજી આના પછીના શોટમાં તો પાટોય બાંધવાનો છે. એટલે અત્યારે આટલું તો થઈ ગયું. હાલો આ મને બાટલો ચડવા માંડ્યો છે ગાઈઝ, હવે મને આરામ કરવા દો. ચાલો થઈ ગયું. આ હાલો તો રેડી. હો એને આખો ચડાવી દીધો બાટલો. ચડાવી જ દેવી હે, મને આમે નબળાઈ જેવું લાગે જ છે. બંધ થાને ચલો. તો હવે રીલના બીજા શોટ માટે શિવાનીને પાટો આપણે બાંધી દીધો છે. કેમ કે એવો શોટ બતાવવાનો છે કે એનું એક્સિડન્ટ થયું છે ને કંઈક ફ્રેક્ચર થયું. સાચેમાં તો થતું નથી. પ્રાર્થના કરીએ કે આપણે કોઈ દિવસ ન થાય, કેમ કે જો તને કંઈક થાય તો પછી મારું શું થાય, બરાબર ને. પણ અત્યારે જો તમે એની એક્ટિંગ જો, એનું મોઢું જુઓ, એવું લાગે કે ન સાચે ફ્રેક્ચર થઈ ગયું ને પડ્યું હોય ને આખી આમ લંબાઈ ને એને આરામ કરે ટેસ્ટડાથી. એ જરાક ઓલું કરવાનું છે, કેચઅપ નાખી દે ઉપર. કેચઅપ બેચઅપ કહે ને ફ્રેક્ચરના પાટામાં કેચઅપ ન હોય. એ કે કેચઅપ નાખી દે. અરે ફ્રેક્ચર બતાવ્યું તો ફ્રેક્ચરના પાટામાં કેચઅપ હોય કે? હા યાર હવે બધા દિમાગથી ટીંકું છે. કટિંકુ. તો વાગી ગયા છે સાંજના 6:30 અને આપણો થઈ ગયો ચા પીવાનો ટાઈમ. અને હવે થોડોક બધા રૂમ બારી દરવાજા ખોલીએ બધુંય. બહારનું વાતાવરણ બહુ સારું છે અત્યારે.
બહુ આમ ગરમ પવન કેવું નથી એ બધા થોડીક વાર એસીને આરામ મળે એટલે એસી આપણે બંધ કર્યું. શિવાની ક્યાં આવી ગઈ શિવાની? એટલે એસીને બધું બંધ કરી દીધું અને હવે આપણે મૂકશું ચા. શિવાનીને કીધું તો ચા મૂકવાનું, પણ શિવાની થોડુંક છે ને પેટમાં કેવું દુખે છે તો એ ભલે આરામ કરી લેતી. અમે એને અત્યારે 2 રીલ કરી એટલે આમ તો 4, કેમ કે 2 ગુજરાતીમાં ને 2 હિન્દીમાં, એટલે 4 રીલ તો કરી જ. કા શિવાની ચા બનાવી જ તારે? બનાવી દઈશ. ઓહો હોય કે તોય બનાવી દઈશ. કાંઈ કીધું તું બનાવી દઈશ ને મેં જ બનાવી નાખી હતી. આજે તને ખરેખર નાનું મોટું કંઈક છે ને પેટમાં દુખે છે તો ભલે આરામ કરતી, આપણે ચા બનાવી લઈ ને ચા પછી પી લઈ અને બસ આજનું શૂટિંગ સ્કેડ્યુલ પૂરું. હવે ચા નાસ્તો કરીને પછી પાછું કંઈક આવતીકાલની રીલના કન્સેપ્ટ વિચારશું. બસ એ સર્કલ ફેર્યા રાખે. તો અત્યારે તો બસ અહીંયા અગાસીએ બેઠા છીએ. ઉનાળામાં તો શું અમદાવાદમાં અગાસીએ નીકળવા જેવું જ ન હોય, પણ હવે થોડીક ઉનાળાની અસર જાતું એવું લાગે તો સાંજે અત્યારે પવન ગરમ નથી એટલે માહોલ મસ્ત છે અને અગાસી એ મોટી એવી છે એટલે પ્રોબ્લેમ નથી. શિવાની જો અહીંયા બેઠા બેઠા તું શું ખાજેલી? દાળિયા ખાઈ શિવાની અને રીલ સ્ક્રોલ કરે. આજનું શૂટ બધું થઈ ગયું, નાસ્તો બી કરી લીધો, ઓલમોસ્ટ 7:30 વાગ્યા છે. હવે તો કાંઈ બીજું ટાસ્ક છે નહીં, હવે ખાલી કન્સેપ્ટ વિચારવાના જ છે એવું છે ને. કયો બાકી બીજું કાંઈ જાણવા લાયક હોય તો શિવાની? પવન આવે ને આજે આમ બહારથી તો મને મજા આવે. આપણે રોજ આખો દિવસ એસીમાં જ હોય, આજે કંઈક બહારથી આમ થોડોક ઠંડો જેવો પવન આવે તો મને નેચરલ વાળો જ ને મજા આવે. બરાબર છે, મજા કરો. મેં તો નેચરલ વાળી મજા કર. હું હવે આપણે જે લીચી લઈ આવ્યા હતા સવારે મને આપજો એ લીચી દાબીને મજા કરીશ. ફોલીને કંઈ નહીં આપવું હો. અગર ખાવે તો સીધી થઈ જાય, ત્યાં એમ ન હોય કેમ કે એમાં લીચીમાંથી જ્યુસ નહીં, પણ જ્યુસ નીકળે ટીપા પર. બધું મોઢામાં નાખવાની તારે મારી હે ડાયરેક્ટ ત્યાંથી આમ ખોલીશ, ડાયરેક્ટ આવ બધું મોઢામાં નાખ દેવાની તારે મારી. હે હા આપવું હો હમણાં. જોઈએ ને બધી ડિમાન્ડ એની. શું કર્યું તે? કેરી સુધાર નાખી? ફ્રીજમાં મૂકી કે ફ્રીઝરમાં મૂકી? વાહ વાહ વાહ, જો શિવાની કેરી સુધાર નાખી છે અને ફ્રીઝરમાં મૂકી દીધી છે. એટલે થોડા ટાઈમમાં હવે જમી લેશું. આજે તો જો રાતે છે ને બધા શિવાનીએ કપડાં બધા અગાસીએથી અંદર લઈ લીધા, કેમ કે થોડું કે રાતે વરસાદ આવી જાય તો કપડાં પાછા બધા ભીના થઈ જાય. જમવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગે? ઓલમોસ્ટ 9:30 થઈ ગયા શિવાની. હા, તો જમવાનું જો બધું શિવાની અહીંયા લઈ લીધું છે. એટલે કે ટેબલ આપણું અહીંયા છે, ડાઇનિંગ ટેબલ, પણ શિવાનીને એ જગ્યા છે ને એની ફેવરિટ છે. કા શિવાની? કેટલું કમ્ફર્ટેબલ છે. હા, એટલે એ ડાઇનિંગ ટેબલે ન જમે, પણ એ જો આ બધા સ્ટૂલ છે ને સ્ટૂલ ઉપર બેસીને આ ટેબલે ત્યાં જમે. એની ફેવરિટ જગ્યા છે. હાલો હા બસ. રાઈસ બનાવી નાખ્યા. ચાલો ફટાફટ. હા, એટલે જો તો આજે આપણે બનાવ્યું છે ચોળીનું શાક, પાપડ તો હોય જ, બસ મલ્ટીગ્રેન રોટી અને આ કુકરમાં રાઈસ હશે અને શિવાનીની ફેવરિટ કાચી કેરી. જો કે તમારી ફેવરિટ છે, હું ખાઉં છું. પાપડ. હવે આજે કાકડી આવી. હમણાં તો 1-2 દિવસથી મને કાકડી નહોતી આપતી કે તું જા દે કાકડી આવી ગઈ. નાની લઈ આવી આજે હું, એટલે નાની નાની એક કટ થઈ જાય. ટેટી સુધારી આ ખાઈ એલી? જાજો. ટેટી સુધારી? હા. તો વાંધો આ નહીં. ખાઈ જાજો ને. યસ. તો યસ ગાઈઝ, આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો બ્લોગ લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળતા રહેશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય એવરીવન. બાય.